પ્રેમથી એ વધારે અઘરી છે કોઈની આદત પડી જેવી જે આપણે આદત પાડી લઈએ છીએ ને રૂટીનમાં, જેવા ફ્રી પડે એવું થાય કે નાનું મોટું બધું જ એને મેસેજ કરીને તરત કહી દઈએ. પછી એ માણસ જ્યારે ના હોય લાઈફમાં કે વાત ઓછી થવાની ચાલુ થાય અને જે અઘરું પડે, જ્યાં સન્ડે બધાને એવું થાય કે હાશ આરામ કરીશું, આમ સુકૂનનો વાર લાગે, વીકેન્ડ આવ્યો, લોકો ખુશ થતા હોય, પણ જેમને આવું કોઈ છોડીને ગયું છે ને એમના માટે તો આ આરામ નથી, આ હરામ છે. એવું થાય કે યાર ખાલી હું અને મારો ફોન અને મારો રૂમ અને મારા વિચારો. તમને ખબર છે કે જેવા તમે ફ્રી પડશો તમે એમના વિશે વિચારવાનું ચાલુ કરશો અને અંદરથી હર્ટ થવાનું ચાલુ થશે જ. તમે એનું લાસ્ટ સીન ચેક કરવા જશો જ, તમારે નથી કરવી પણ તમે એમની પ્રોફાઇલ સ્ટોક કરશો જ. પણ યાર પોતાની સેલ્ફથી ક્યાં સુધી માણસ દૂર ભાગી શકે? તમને જો તમારે આ ફેઝ ચાલી રહ્યો છે તો વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર છે પોતાની સેલ્ફ સાથે. કેમ કે જો દોસ્ત, ખાલી આ એક કામ થાય એવું નથી, થાકીને બેસી જવું એ પોસાય એવું નથી. લાઈફ બહુ લાંબી છે યાર. હા, હાફ ચડે તો